કઈ રીતે છે? તમસ, રજસ, સત્વ. જે અહીંયા છે, જે અંદર આવે છે, આ પકડાય છે, અંદર આવે. ઘૂસી રાખો. આખી હું દુનિયા જોઉં છું, એમાંથી એક ઇમ્પલ્સ અંદર આવે છે. હવે એની મેથેમેટિક્સમાં આજે આપણે નથી જાતા. કે છે 30,000 આવે છે, પણ એ 30,000 નું શું થાય છે આપણે કરતા નથી આજે. પણ એક ઇમ્પલ્સ અંદર આવે છે, એની અંદર છે તમસ, સત્વ, તમસ, રાઈટ. એની અંદર છે સત્વ, તમસ, આ જે સત્વ, તમસ, રજસ છે એ કોઈક રેશિયોની અંદર છે, કોઈક રેશિયોની અંદર છે. રેશિયો એટલે સે 100% હોય, 100 હોય તો 20 સત્વ હોય, 60 તમસ હોય તો 20 રજસ હોય. એ કોઈક રેશિયોની અંદર છે, કોડેડ. હા, કોઈ કોડિંગ રેશિયોની અંદર છે. બીજું શું આવે છે અંદર? 5 એલિમેન્ટ્સ. હા, તત્વ 5. આ અંદર આવે છે. 5 ઇન્દ્રિયોમાંથી હર ક્ષણે આ અંદર આવી રહ્યું છે. હા, 3 ગુણ, 5 તત્વ. હવે સે હું ઝાડને જોઉં છું, ઝાડને જોઉં છું, તો એ ઝાડ જે અંદર ઇમેજ આવે છે એ 3 ગુણ, 5 તત્વ. હવે અંદર કોને જોઉં છું? અંદર કોને હું જોઉં છું? એ ઝાડને જોઉં છું કે કોને જોઉં છું? હા, તો શાસ્ત્ર કહે છે કે એ ઝાડને આપણે જોતા નથી. એ ઝાડને આપણે જોતા નથી. આ જે મનસ છે, આ જે મનસ છે એ આંખ દ્વારા બહાર જાય છે, એ ઝાડનો રૂપ લઈ લે છે, અને એ જ મનસ ઇન્દ્રિયને એ વસ્તુ અંદર આપે છે, એ વાઇબ્રેશન અંદર આપે છે. આપણને એમ લાગે છે કે હું બહાર ઝાડને જોઈ રહ્યો છું, હકીકતે જે ઝાડ હું જોઉં છું એ અંદરનું વાઇબ્રેશન જ છે. આને પતંજલિએ નામ આપ્યું વૃત્તિ. રાઈટ? The manas goes out, takes the shape of, and becomes that thing, presents it inside. અંદરના સિંહાસનને, અંદરના બ્રેનને એ આપે છે કે લે, જોઈ લે, આ દુનિયા તારે જોવી છે, આ ઝાડને તું જોઈ લે. તો એ જે ઝાડ અંદર દેખાય છે એ છે વૃત્તિ. હવે જે અંદર આવ્યું, આપણે જોયું કે એની અંદર કોડેડ શું છે? તમસ, રજસ અને સત્વ. અને શું છે? તમસ, રજસ અને સત્વ. અચ્છા, હવે સંસ્કારો બે પ્રકારના હોય. મેમરી બે પ્રકારની હોય. હું જરા આજે 10 મિનિટ વધારે લઈશ, પૂરું કરું. જે છે એ બે પ્રકારની છે, શેલો, ડીપ. શેલો, ડીપ. શેલો એટલે છીછલું. આ ભરતભાઈને હું મળું છું, હા, અને મને યાદ રાખવું પડે છે કે આ ભરતભાઈ છે, કદાચ મને અઠવાડિયા પછી મળશે, તો એ થઈ મારી કઈ મેમરી? છીછલી મેમરી. હા, મારે યાદ રાખવું પડે છે. પણ ભરતભાઈ મારા દુશ્મન છે કે મારા મિત્ર છે, એ ક્યાંથી આવે છે? ડીપ મેમરીમાં.
એ સંસ્કારોમાંથી આવે. તો એક છે નામોની ચિત્ર, જે નામ છે, જે ચિત્ર છે. કોઈક મને કહે છે કે આ ઝાડ છે, હા, તો એ જે ઝાડ એક ચિત્ર છે, એની સાથે એક નામ છે, ભાષા છે, એ મારી છીછલી મેમરી છે. પણ એ ઝાડ મને ગમે છે કે નથી ગમતું, એ મારી ડીપ મેમરી છે. તો એક મેમરી થઈ શબ્દોની, ચિત્રોની, એ શેલો મેમરી. એક મેમરી થઈ શું મને તે વખતે અનુભૂતિ થાય છે મારા ચિત્તને, મારા અંદરની જાતને. હું ભરતભાઈ જે ચિત્ર છે, જે શબ્દ છે, એ મને સામે મળે છે, તે વખતે મને શું અનુભૂતિ થાય છે? મિત્રતાની થાય છે કે દુશ્મનની થાય છે? પકડાય છે હું શું કહેવા માંગુ છું? એ ડીપમાંથી આવે છે, એ સંસ્કારમાંથી. એ જે અનુભવની સ્મૃતિ એટલે સંસ્કાર, ધી એક્સપિરિયન્શિયલ મેમરી ફ્લોટિંગ ઇન ધ પ્રાણ. હા, હવે પૂછું. અને એની અંદર આપણે જોયું 5 તત્વ અને તમસ, રજસ અને સત્વ. હવે એ જે ઝાડ છે અને ચિત્ત, એનું શબ્દ છે, એ શેલો મેમરી. એની જોડે આપણે કોઈ કન્સર્ન નથી, કારણ કે રોજનું જીવન ચલાવવા માટે એ મેમરી જરૂરી છે. એની જોડે આપણે કોઈ કન્સર્ન નથી. આપણે જેની સાથે કન્સર્ન છે એ છે સંસ્કારોની સાથે, જે બધું ભેગું થયેલું મેમરી પેટર્ન જે અંદર છે, જે પ્રાણની અંદર કરે છે. હવે એ જે આખું સંસ્કારનો પ્રદેશ છે, એની અંદર પણ આવી જ રીતે આપણે જોયું આવેગો ગોઠવાઈ ગયા છે, તમસ, રજસ અને સત્વ. ઇન્ટેન્સિટીઓ ગોઠવાઈ ગઈ છે. આમાંથી જેનો રેશિયો આ હશે, સે 20-40-40, તો જેનો રેશિયો 40-40 હશે, એ બહાર આવશે આને મળવા માટે. આ ઝાડનો તો મને સ્મૃતિ આવી, પણ એમાંથી મને વિચાર શું જન્મશે કે આ ઝાડ કાપી અને હું મારું ઘર બનાવી લઉં. પકડાય છે? હા, એ કોને નક્કી કર્યું? એ સંસ્કારે નક્કી કર્યું. ભરતભાઈ સામે આવે છે તો એનું ચિત્ર છે, શબ્દ છે ભરતભાઈ, એ શેલો મેમરીની વાત થઈ. પણ સંસ્કારમાંથી એ જે અંદર આવ્યું, એ જે તમસ, રજસ, સત્વ અંદર આવ્યું, કોડિંગ પ્રમાણે એવું જ કોડ વાળો, આવેગ વાળો સંસ્કાર, જેનું મેચિંગ કોડ છે, એ મેચ કરવા આવશે અને કહેશે કે ભરતભાઈ મારા દુશ્મન છે. આ સમજાય છે હું શું કહેવા માંગુ છું? એમાંથી આવશે. હવે એ જેવું એને મળશે, આ જે અંદર આવ્યું એને મળશે, એમાંથી જે જન્મ, એ વિચારનો જન્મ થશે, થોટનો જન્મ. વિચારનો જન્મ થશે. આ પકડાઈ ગયું? એ વિચારની અંદર કેટલી વસ્તુ હશે? તમસ, રજસ અને સત્વ અને 5 તત્વ. હા, હવે એ જો એકદમ ઠોસ વિચાર હશે તો હું એને મારવા જઈશ, મારા દુશ્મન. તો પૃથ્વી તત્વ કે અગ્નિ તત્વ વધારે હશે. આ સમજાય છે હું શું કહેવા માંગુ? હું શું કરું છું એની અંદર, એ વિચાર. પણ આ બધી પ્રોસેસની અંદર કંઈક થઈ ગયું. હા, હાજી, વેરી ફાસ્ટ, 30,000 પર સેકન્ડ, મેકિંગ 120 થોટ્સ. એની મેથેમેટિક્સમાં નથી જતો કારણ કે કોમ્પ્લિકેટેડ, મારે સુધી પહોંચવું છે, એટલે એની મેથેમેટિક્સમાં હું નથી જતો. બહુ સ્પીડમાં ચાલે, અતિશય સ્પીડમાં ચાલે. હા, એટલે વિચાર બનવા માટે 3 વસ્તુ જોઈએ. શું જોઈએ? મનસ, એ બહાર જઈને ઓલાનું વાઇબ્રેશન લીધું, હા, બરાબર. જે ઇમ્પલ્સ અંદર આવ્યું એ એની એનર્જી, હા, જે આકરણી અંદર આવ્યું એ એની એનર્જી અને સંસ્કાર. આ 3 વસ્તુ હોય તો વિચારનો જન્મ.
હવે ઋષિ અહીંયા શું કહે છે આપણને કે એ જે બહારથી અંદર આવ્યું 5 તત્વ 3 ગુણ જે મન અંદર આવ્યું બ્રેન ની અંદર એમાંથી શોધવાનું હતું ડિવાઇન વાઇબ્રેશન. આ સમજાય છે? એમાંથી એને છૂટું પાડી અને અંદર જે ડિવાઇન ફ્રેગમેન્ટ છે એ ખુલ્લું પડે એની માટે એ વાઇબ્રેશન એમાંથી ખેંચવાનું હતું. એની બદલે તે શું કરેલું? તે એમાંથી તો વિચાર બનાવી નાખ જે હતું, હા, એનાથી એને કંઈક તે જુદું બનાવી નાખ. આ સમજાય છે હું શું કહેવા માંગુ? હા, જે અંદર આવ્યું હતું 5 તત્વ 3 ગુણ એ તને શેની માટે મેં આપેલ? હા, એ આપેલા હતા એ અંદરનું ડિવાઇન ફ્રેગમેન્ટ નું દર્શન થાય એની માટે આપેલા. એમાંથી તો તે વિચાર બનાવી નાખ્યું, મોડિફિકેશન. હા, તે એનો ઉપયોગ સરખો કર્યો નહીં. હવે કારણ શું બન્યું? આનું કારણ શું બન્યું? આની અંદર શું છે? આવેગ. આ સંસ્કારની અંદર શું છે? આવેગ. બરાબર. બીજું શું થયું? આ વિચાર બનાવવા માટે આપણને શું જોઈએ? મનસ. આ વિચાર બનાવવા માટે શું જોઈએ? મનસ. અને મનસ તરફ દોડી જાય છે ટુ ટેક ધ શેપ ઓફ. મનસ દોડી જાય છે ટુ ટેક ધ શેપ ઓફ. હા, એનો આકાર લેવા માટે. હવે આ મનસ જો દોડી જાય છે એ આકરણી લેવા માટે તો એને રોકી પણ શકું. એ મનસને રોકવાનું કામ નું નામ છે મેડિટેશન. કે એ મનસ જો ત્યાં ન હોય તો વિચાર નો જન્મ ન થાય. સંસ્કાર એટલે આપણે જોયું 3 ગુણનો આવેગ. હા, 3 ગુણનો આવેગ એટલે જેમ રિધમિક બ્રીધિંગ કરીએ આવેગો બધા સમી જાય. આ સંસ્કાર પેસિવ બની જાય. હવે આ પહોંચી ગયા. હવે સંસ્કાર નડતા નથી. મનસનો થોડો કંટ્રોલ મારા હાથમાં આવી ગયો. હવે શું થાય? આ પકડાયું અહીં સુધી કે 50% 50% કે 75% પકડાયું? નોટ બેડ. 25% મળતું હોય તો આપણે લગ્ન કરવા તૈયાર. 75% બહુ કહેવાય. હવે સંસ્કાર નતા નથી. મનસ નો થોડો કંટ્રોલ. મનસનું કનેક્શન કેની સાથે હતું? સૂક્ષ્મ ઇન્દ્રિય સાથે. એટલે મનસનો કંટ્રોલ નો મતલબ શું છે? અને સ્થૂળ ઇન્દ્રિય છૂટા થઈ ગયા. એમાં થોડી ગેપ આવી ગઈ. એ બેવના ફીલ્ડ જે છે બેવ વચ્ચે થોડી ગેપ આવી. પકડાય છે? અચ્છા, હવે વિચારનો જન્મ નથી થતો. હવે શું અંદર આવે છે? 3 ગુણ 5 તત્વ. હવે સૂક્ષ્મ ઇન્દ્રિયા છૂટા થઈ ગયા. હવે જે ફિઝિકલ બ્રેનની એક કેરેક્ટરિસ્ટિક છે કે એ ક્રોનોલોજીકલ છે, ડિજિટલ છે. આ જે આપણું ફિઝિકલ બ્રેન જે છે જેની બ્રેન સેલની વાત કરી એ ડિજિટલ ચાલે છે. એક પછી એક. એકી સાથે ઘણા નથી થઈ શકતા. એનો મતલબ કે આપણે ટેલિફોનમાં કોઈ વાત કરતા હોય અને કોઈ કે કોણ છે સામે ટેલિફોન? ઓલા ભાઈ છે. એને આ કહી દેજો. એક બાજુ આપણે કંઈક વાત કરતા હોય, હા, ટેલિફોન ની અંદર, અને બીજું કોઈ કે એને આ વાત ન આ સંભળાય ન તે સંભળાય. એ ડિજિટલ છે આ બ્રેન. આ જે બ્રેન છે એ ડિજિટલ છે. ઇટ કેન ડુ વન થિંગ એટ અ ટાઈમ. એક વસ્તુ એકી સાથે કરી શકે. હા, એક વસ્તુ એક સાથે એ કરી શકે. હવે જે મનસ છે એ સ્પેશિયલ ટાઈમમાં છે. જ્યારે તાવડિયાજી કહે છે કે એક બ્રેન સેલ 16 જણાને એકી સાથે સાંભળી શકે. એ કોની વાત કરે છે?
મનસની વાત કર. આ મનસની વાત. આ જે મનસ છે એ સ્પેશિયલ ટાઈમમાં જીવે છે. એટલે ઘણી બધી ક્રિયાઓ એ એકી સાથે કરી શકે. હા, સ્થૂલ બ્રેન એક જ વસ્તુ. હવે ઝાડનું જ એક્ઝામ્પલ લે. હું ઝાડને જોઉં છું, હા, અને એ ઝાડ અંદર આવે છે. તો આપણે જોયું 3 ગુણ 5. હવે મનસ કહે છે કે આ 5 તત્વનું આ ફોર્મમાં જરૂર નથી અંદરની અનુભૂતિ આપવામાં. હવે મનસ કંટ્રોલમાં આવી ગયું. હા, સ્થૂળ ઇન્દ્રિય સૂક્ષ્મ ઇન્દ્રિય અલગ પડી ગયા. એટલે સૂક્ષ્મ ઇન્દ્રિય કહે છે કે એ આખી ઝાડને અંદર લેવાની જરૂર નથી. એ જે આખું ઝાડનું વાઇબ્રેશન છે એને અંદર લેવાની જરૂર નથી. એનો ઓછામાં ઓછો ભાગ આપણે લઈ શકીએ જે અંદર ઝાડનો ભાસ આપે. આ સમજાય છે? એ બધું લેવાની, એનો ઓછામાં ઓછું વાઇબ્રેશન લઈ શકીએ, હા, જે અંદર ઝાડની ભાસ આપે, જે સેન્સ ઓર્ગનને સ્ટિમ્યુલેટ કરે, એ જે ઓછામાં ઓછું ભાગ છે એને કહેવાય છે તન્માત્ર. તન્માત્ર પકડાય છે? મેં લેઝર ફોટોગ્રાફીની વાત કરી. હા, લેઝર ફોટોગ્રાફીની કે એક નોર્મલ કેમેરાથી કૂતરાનો ફોટોગ્રાફ લે છે તો આખો કૂતરો આવે. પણ કૂતરાનો પગ જો કાપી નાખીએ અને નોર્મલ કેમેરાથી લે તો કૂતરાનો પગ આવે છે. પણ લેઝર કેમેરાથી લે તો આખો કૂતરો આવે. આજે સાયન્સ આ દિશામાં જઈ રહ્યું. સમજાય છે હું શું કહેવા માંગુ? એ જ રીતે અંદરની ઇન્દ્રિયોને સ્ટિમ્યુલેટ કરવા, સજાગ કરવા માટે આખા ઝાડની આકરણી બી જરૂર નથી. એમાંથી ઓછામાં ઓછું કેટલું ઝાડની જરૂર છે એને એટલું જ એ સૂક્ષ્મ ઇન્દ્રિય અંદર છે. તન્માત્ર. તન્માત્ર એટલે સ્મોલેસ્ટ મેજર ઓફ ધેટનેસ. એ જ ધેટનેસ તત્વ જે બહાર હતું આખા ઝાડની અંદર, હા, એ ધેટનેસ હતું તત્વ, એ જ ડિવાઇન વાઇબ્રેશન. પણ જ્યારે તન માત્ર એટલે એ એનો ઓછામાં ઓછો ભાગ જેની અંદર એ ડિવાઇન વાઇબ્રેશન છે. તન માત્ર, હા, સ્મોલેસ્ટ મેજર ઓફ ધેટનેસ. ગુજરાતી કરવું પડશે. એ અંદરની આ તન્માત્ર છે 5. હા, પછી આપણે એની સાયન્સ કહી શકીએ કે અમુકમાં 3 છે, 2 છે. આપણી માટે અત્યારે 5. 5 5 શેનો ભાસ આપે છે? ઝાડનો. હા, સાયન્સની અંદર જો આપણે જોવા જાય તો પાણીનું મોલેક્યુલ છે. પાણીનું મોલેક્યુલ છે વોટર. તો પાણીના મોલેક્યુલમાં શું છે? H2O. H2O. તો તન માત્ર એટલે ઓછામાં ઓછું પ્રમાણ એ H2O નું કેટલું હોય જે આપણને પાણીનું ભાસ આપે. એનાથી ઓછું કરીએ તો H જુદું થઈ જાય, O જુદું થઈ જાય. આ સમજાય છે હવે શું કહું? આ અનુભવની સૃષ્ટિ છે. જેમ બહાર દ્રવ્યની સૃષ્ટિ છે એ જ નિયમ અંદરના અનુભવની સૃષ્ટિ છે. તો આ જે 5 તન્માત્ર ભેગા એ થયા એનું મોલેક્યુલ. બાકી આપણે એને કહેશું અણુ, ધી એટમ. કારણ કે એ વખતે જમાનો જે હતો એને મોલિક્યુલનો ખ્યાલ નતો. ઋષિએ એનું સ્મોલેસ્ટ મેજર એટલે એટમ કહ્યું, અણુ. દુનિયા હું જોઉં છું, સૂક્ષ્મ ઇન્દ્રિય શું કરે છે? આ ખુરશીનો ભાસ લઉં છું, એનો અનુભવ કરું છું, તો એમાંથી ઓછામાં ઓછું અણુ કયું છે જે આખી ખુરશીનો ભાસ આપે એ અંદર પ્રેઝન્ટ કરે. એ જ રીતે ઝાડ, એ રીતે વ્યક્તિ, એ રીતે આ દુનિયા સાથે આ 5 ઇન્દ્રિય કનેક્ટેડ છે. અહીં સુધી આવી ગયું મોલેક્યુલ, વોટર. હવે આપણે જોયું કે મનસની અંદર સ્પેશિયલ ટાઈમ,
એ ઘણી બધી ક્રિયાઓ એકી સાથે કરે. એટલે જેવા એના 5 ઇન્દ્રિય આ 5 તત્વનો ભેગો એક ઘડો એને આપે છે તન્માત્ર ની ફોર્મમાં. એની અંદર હોય છે કેટલા તન્માત્ર? 5. મનસ એ 5 તન્માત્રને છૂટા થઈ ગયું. હવે હાઇડ્રોજન છૂટું થઈ ગયું, ઓક્સિજન છૂટું થઈ ગયું. ખ્યાલ આવે છે હું શું કહું છું? હા, તો પેલો જે ભાસ અંદર થાય છે એ શેનું થાય છે? ખુરશીનું. પણ એ ખુરશીની અંદર જે 5 તત્વ જે એ તન્માત્રમાં હતા, મનસ એને પણ છૂટું પાડી દે છે. એટલે પેલું ભાસ મનસ શું લે છે? આખી ખુરશી. કારણ કે એના 5 સૂક્ષ્મ ઇન્દ્રિય એ ભેગા થઈ અને 5 તન્માત્રને એક એટમના રૂપમાં એને આપી દીધા, અણુ ઓર મોલેક્યુલ. અણુ, રાઈટ? એ 5 તન્માત્ર ભેગા, 5 તન્માત્રસ ટુગેધર. હવે એક એક તન્માત્રની સાથે એની છે. એક એક, હવે આમાં કોઈ સંસ્કાર નથી. હવે ડાયરેક્ટલી આપણે જોઈ રહ્યા છે એ વસ્તુની, એમાંથી એ ડિવાઇન વાઇબ્રેશન કાઢવા માટે. આ સમજાય છે? મનસે એક વખત ભાસ લઈ લીધું કે આ ખુરશી છે. હવે 5 તન્માત્રને એ અલગ પાડી દીધું. હવે એ કોને આપે છે? આ જે તન્માત્ર છે એ કોને આપે છે? કોને આપે છે એ તન્માત્ર? બ્રેન ની અંદર, હવે સૂક્ષ્મ બ્રેન ની અંદર હવે બીજી એક એન્ટિટી છે જેને આપણે કહેશું ધ ઈગો, અહંકાર, ધી આઈ કોન્શિયસનેસ, ધી આઈ. હા, એ અહંકારને આપે છે કે આ 5 તન્માત્ર. જ્યારે આકાશનો તન્માત્ર આવે છે ત્યારે આઈ એમ ઓલ પાવરફુલ. હા, એની અંદર એક એવું, કારણ કે એની સાથે એ સંવેદના જોડેલી છે. એક સંવેદના મનસે શું લીધું? આખી ખુરશીનું, આખા ઝાડનું, આખા વ્યક્તિનું. પણ એ મનસે પછી એ તન્માત્ર છૂટા પાડીને કોને આપ્યું? અંદરના અહંકાર. અહંકારને જે અનુભૂતિ થાય છે એ ખુરશીની અનુભૂતિ નથી થાય છે, એને કમ્ફર્ટેબલ નોટ કમ્ફર્ટેબલ ની અનુભવ. આ પકડાય છે?